સોલર રૂફટોપ કોઈ ઘરમાં ઇન્સ્ટોલેશન કરાવે યા તો કોમર્શિયલ ફેક્ટરીઝ હોય એનામાં ઇન્સ્ટોલેશન કરાવે તો એમને શું બેનિફિટ્સ મળે? છેલ્લા 5 વર્ષની અંદર અમે લગભગ 1001 રેસિડેન્શિયલ સિસ્ટમ્સ કરી છે. અમે ગ્રીડ કનેક્ટેડ સોલર રૂફટોપ સિસ્ટમ્સ કરીએ છીએ. 10 થી 12 દિવસની અંદર સોલર રૂફટોપ ઇન્સ્ટોલ થઈ જાય અને વી આર પ્રેઝન્ટ ઇન ગુજરાત, પંજાબ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન. તમને 78,000 રૂપિયા સુધીની સબસિડી મળી રહી છે. 22-23 વર્ષ સુધી તમારી ઇલેક્ટ્રિસિટી તમારી માટે એબ્સોલ્યુટલી તદ્દન ફ્રી છે. નો મેન્ટેનન્સ that is required for solar panels. Free to enjoy the benefits of solar energy. ગુડ મોર્નિંગ સર. આજે આપની સાથે છે લુસિડસ એનર્જીના ફાઉન્ડર એન્ડ સીઈઓ મિસ્ટર અમિત મંગન. ગુડ મોર્નિંગ સર. Good morning. ફર્સ્ટ ઓફ ઓલ, હાઉ આર યુ? I'm fine, thank you. Hope you are doing well. આઈ એમ ફાઇન ટુ સર. તો સર, સૌથી પહેલાં તો તમારે વિશે અને તમારી જે કંપની લુસિડસ એનર્જી એના વિશે થોડું બ્રીફ તમે અમને આપશો. સો જેમ તમે કીધું કે હું લુસિડસ એનર્જીનો ફાઉન્ડર છું. મારું નામ અમિત મગનાની છે અને લગભગ 15 વર્ષથી સોલર એનર્જી સાથે હું સંકળાયેલો છું. પહેલાં હું સોલર પમ્પ્સ નું માર્કેટિંગ અને ઇન્સ્ટોલેશન કમિશનિંગ કરાવતો હતો ઇન માય અર્લિયર કંપની. એન્ડ દેન આઈ સ્વિચ્ડ ઓવર ટુ સોલર રૂફટોપ. અને છેલ્લા 5 વર્ષથી અમે ગ્રીડ કનેક્ટેડ સોલર રૂફટોપ સિસ્ટમ્સ કરીએ છીએ ફોર રેઝિડેન્શિયલ, કમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ અને ગ્રાઉન્ડ માઉન્ટેડ ઇન્ડસ્ટ્રીયલ કસ્ટમર્સ માટે. અને વી ઓલ્સો ડુ ઓફ ગ્રીડ સિસ્ટમ્સ, હાઇબ્રિડ સિસ્ટમ્સ, જ્યાં આગળ આપણે ઇલેક્ટ્રિસિટી છે જ નહીં બિલકુલ, ત્યાં જેને ઇલેક્ટ્રિસિટી અને પાવરની રિક્વાયરમેન્ટ છે ત્યાં સુધી અમે પાવર લઈ જઈ શકીએ છીએ. અને છેલ્લા 5 વર્ષની અંદર અમે લગભગ 1001 રેસિડેન્શિયલ સિસ્ટમ્સ કરી છે આણંદ, બરોડા, અમદાવાદના રિજનમાં. અને લગભગ 100+ કમર્શિયલ સિસ્ટમ્સ કરી છે. અને વી આર પ્રેઝન્ટ ઇન ગુજરાત, પંજાબ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન. સો યુ આર ડુઈંગ વેરી ગુડ. સર, મારે એ જાણવું હતું કે સોલર રૂફટોપ અને સોલર એનર્જી અત્યારે સૌથી વધારે બુકિંગમાં આવે તો એ વર્ક કેવી રીતે કરે છે? સો બેસિકલી સોલર રૂફટોપ કે સોલર સિસ્ટમ જે છે ઇટ ઇઝ અ કલેક્શન ઓફ સોલર પેનલ્સ, સ્ટ્રક્ચર, ઇન્વર્ટર્સ, ઇલેક્ટ્રિકલ વાયર્સ, કેબલ્સ એમને ઇન્ટિગ્રેટ કરીને જે સૂર્યના પ્રકાશમાંથી જે એનર્જી આવે છે એને ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરીને આપણે આપણા ઘરોમાં યુઝ કરી શકીએ છીએ, આપણી ફેક્ટરીઝ, કંપનીઝમાં કે કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ્સમાં યુઝ કરી શકીએ છીએ. અને આપણે એનર્જી ઇન્ડિપેન્ડન્ટ થઈ શકીએ છીએ બાય યુઝિંગ સોલર એનર્જી. તો તમને શું લાગે છે કે સોલર રૂફટોપ કોઈ ઘરમાં ઇન્સ્ટોલેશન કરાવે યા તો કોમર્શિયલ ફેક્ટરીઝ હોય એનામાં ઇન્સ્ટોલેશન કરાવે તો એમને શું બેનિફિટ્સ મળે? આપણે જો બેનિફિટ્સની વાત કરીએ તો સૌથી પહેલાં જે બેનિફિટ મળે છે એ કસ્ટમરને એનર્જી ઇન્ડિપેન્ડન્સ મળે છે કે એ પોતાની એનર્જી પોતે પ્રોડ્યુસ કરીને, પોતે જનરેટ કરીને એના ઘરમાં કે એના કંપનીમાં યુઝ કરી શકે છે. અને એ પોતાનું ઇલેક્ટ્રિસિટી બિલ ઓછું કરી શકે છે અને એન્વાયરમેન્ટને પોઝિટિવ ઇમ્પેક્ટ આપે છે બિકોઝ જે કાર્બન એમિશન્સ છે એ રિડ્યુસ થાય છે સોલર એનર્જીને ઇમ્પ્લિમેન્ટ કરવાથી. સો બેસિકલી બ્રોડલી ફાઇનાન્શિયલ બેનિફિટ્સ, પછી એન્વાયરમેન્ટલ બેનિફિટ્સ, અને તમે તમારી એનર્જી કંટ્રોલ કરી શકો છો. તમે પોતે તમારી એનર્જીના પ્રોડ્યુસર અને કન્ઝ્યુમર બની શકો છો. સર, તમે વાત કરી ફાઇનાન્શિયલ બેનિફિટની, તો શું એમાં ફાઇનાન્શિયલ બેનિફિટની અંદર આપણે કેવી રીતે મેઝર કરી શકીએ કે આપણને કેટલો આરઓઆઈ મળી શકે છે, આપણું ઇન્વેસ્ટમેન્ટ કેટલું થઈ શકે છે, કેટલા ટાઈમમાં આપણે એને રિકવર કરી શકીએ છીએ? સો બેસિકલી આપણે જો રેસિડેન્શિયલ રૂફટોપની વાત કરીએ તો અત્યારે ગવર્મેન્ટ સબસિડી આપી રહી છે. ખૂબ સરસ ગવર્મેન્ટની પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના છે જે એની અંદર
તમને 78,000 રૂપિયા સુધીની સબસિડી મળી રહી છે. તો તમે 3 કિલોવોટની સિસ્ટમ લગાડો તો તમને 78,000 ગવર્મેન્ટની સબસિડી મળી રહી છે. અને એના ઉપરાંત તમે તમારું જે પોતાનું જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ 3 વર્ષ અથવા એનાથી ઓછા સમયમાં તમને એનું વળતર મળી જાય છે. અને એ જે ROI છે એ આપણે ગણીએ તો ઇટ ઇઝ ઓલમોસ્ટ 35 to 40%. હવે રેસિડેન્શિયલ રૂફટોપની વાત કરું તો બહુ જ સિમ્પલ એક એક્ઝામ્પલ આપું તમને ROIનો. તો લેટસ સે કે તમારી ઘરે તમે 3 કિલોવોટની આજે સિસ્ટમ લગાડો છો. 3 કિલોવોટની સિસ્ટમ સબસિડી મળ્યા પછી તમને લગભગ 1 લાખ રૂપિયામાં પડે. હવે તમે જો એ 1 લાખ રૂપિયા તમે FDમાં રાખો તો કદાચ વર્ષે તમને 7,000 થી 8,000 રૂપિયા ઇન્ટરેસ્ટ મળે. તમે સારા પરફોર્મિંગ મ્યુચ્યુઅલ ફંડમાં નાખો તો તમને કદાચ 15,000 રૂપિયાનું રિટર્ન મળે. પણ જો તમે 3 કિલોવોટની સિસ્ટમ તમે તમારા ઘરમાં લગાડો તો રફલી 4,000 થી 4,500 યુનિટ તમે વીજળી પેદા કરી શકો છો. અને એની પર યુનિટ આજે આપણે બધે રેસિડેન્શિયલમાં ઓલમોસ્ટ 8 રૂપિયાનું પર યુનિટનું આપણું સેવિંગ થાય છે. સો લગભગ 30,000 થી 32,000 રૂપિયા તમારું સેવિંગ થાય બાય ઇન્વેસ્ટિંગ 1 લાખ રૂપીઝ. અને બીજું કે સોલર પેનલની જે લાઈફ છે એ લગભગ 25 વર્ષની છે. અને તમને જે ઇન્વર્ટર્સ મળે છે એ લગભગ 5 વર્ષની વોરંટી છે. પણ અમે જોયું છે કે 7-8 વર્ષ સુધી ઇન્વર્ટરને કાંઈ થતું નથી. અને એ રીતે એ પ્રમાણમાં જોઈએ કે તમે 3 વર્ષમાં તમારી સોલર રૂફટોપની તમે પેબેક આવી જાય, તમારા પૈસા તમારી પાસે આવી જાય. અને પછી આવતા 20, 22, 23 વર્ષ સુધી તમારી ઇલેક્ટ્રિસિટી તમારી માટે એબ્સોલ્યુટલી એક તદ્દન ફ્રી છે. આજે એક નોર્મલ મિડલ ક્લાસ ઘરની વાત કરીએ તો એ મહિને લગભગ 600 થી 700 યુનિટ કન્ઝ્યુમ કરતા હોય છે, એવરેજની વાત કરીએ. તો એ કેલ્ક્યુલેશનથી જઈએ તો આપણે 3.25 કિલોવોટની સિસ્ટમ લગાડીએ તો ઓલમોસ્ટ આપણે 70% જેટલું આપણું ઇલેક્ટ્રિસિટી બિલ એની અંદર કવર કરી શકીએ છીએ. આ તમારા થયા ફાઇનાન્શિયલ બેનિફિટ્સ ફોર રેસિડેન્શિયલ સિસ્ટમ. હવે આપણે એન્વાયરમેન્ટલ બેનિફિટની વાત કરીએ તો ફોર એવરી કિલોવોટ અવર એટલે 1 યુનિટ વીજળી જે તમે સોલરથી પેદા કરો છો એ લગભગ 1 કિલો કાર્બન એમિશન્સ તમારા ઓછા કરે છે. અને તમે એમ વિચારો કે તમે 3 કિલોવોટની સિસ્ટમ લગાડીને તમે લગભગ 15 થી 20 ઝાડ વાવ્યા હોય એટલું તમને એનું એન્વાયરમેન્ટલ બેનિફિટ મળી રહ્યું છે. તો આપણે સોલર રૂફટોપની વાત કરીએ તો આ તો એના એન્વાયરમેન્ટ અને ફાઇનાન્શિયલ બેનિફિટ્સ થયા. હવે આપણે બીજી બાજુ વિચારીએ તો જે આપણે ફોસિલ ફ્યુલ્સ યુઝ કરીએ છીએ, જે તમારું ક્રૂડ ઓઇલ આવે છે કે નેચરલ ગેસ આવે છે, ઓલ ધોઝ રિસોર્સિસ આર ફાઇનાઇટ. એક દિવસ ખલાસ થઈ જવાના છે. એટલે આપણે એ વસ્તુને આપણે આપણી જાતને વી આર ડીકાર્બનાઇઝિંગ અવરસેલ્વ્સ. આપણે સોલર લગાડીને આપણે આપણી કાર્બન ફૂટપ્રિન્ટ ઓછી કરી રહ્યા છે અને આપણું ફોસિલ ફ્યુલ્સ પરનું રિલાયન્સ ઓછું કરી રહ્યા છે. સો ધેટ અકોર્ડિંગ ટુ મી ઇઝ ઓલ્સો વેરી બિગ રીઝન કે આપણે સોલર એનર્જી માટે ઓપ્ટ કરવું જોઈએ. ડેફિનેટલી સર, તમે આમાં જે ફાઇનાન્શિયલ ને એન્વાયરમેન્ટલ બેનિફિટ્સ ગયા, રાઈટ? તો શું તમને લાગે છે કે જે કોમર્શિયલ ફેક્ટરીઝ ને એ બધા છે એ લોકોએ પણ વધારે ને વધારે સોલર રૂફટોપ ઇન્સ્ટોલ કરાવીને જ આમાં યોગદાન આપી શકે? હવે કમર્શિયલમાં અને ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટમાં દેર ઇઝ નો સબસિડી અવેલેબલ. એનું કારણ છે કે સરકારે ઓલરેડી જે અત્યાર સુધીના એમને બીજા બેનિફિટ્સ જે અનાઉન્સ કર્યા છે, ફોર એક્ઝામ્પલ 40% ડેપ્રિસિએશન છે. એટલે તમે તમારી સિસ્ટમને 40% ડેપ્રિસિએશનમાં તમે ગણો તો તમને ઇન્કમ ટેક્સ બેનિફિટ્સ બહુ મોટા થાય છે એની અંદર. અને બીજું કે અમુક સ્ટેટ ગવર્મેન્ટ્સ તમને ઇન્ટરેસ્ટ રેટ સબસિડી આપે છે. જેમ કે ગુજરાત સરકારમાં અપ ટુ 5% ઓફ કેપિટલ એક્સપેન્સ જે તમે કરો એની ઉપર જે તમે લોન લો
એ ઇન્ટરેસ્ટના 5% સરકાર તમને એઝ અ સબસિડી આપે છે. એટલે આ બધું કેલ્ક્યુલેશન કરતા જ્યારે આપણે ગણતરી કરીએ તો ઇન્ડસ્ટ્રીમાં બી આપણે 3.5 થી 4 વર્ષની અંદર આપણે પેબેક મળી જાય છે. એટલે અને આજે ઇન્ડસ્ટ્રીમાં ફોર એક્ઝામ્પલ જે રેટ ઓફ ઇલેક્ટ્રિસિટી છે એ એવરેજ છેલ્લા 5 વર્ષનું આપણે રેકોર્ડ જોઈએ તો લગભગ દર વર્ષે 6 થી 7% રેટથી એવરેજ વધી રહ્યું છે. કારણ કે ફ્યુલ કોસ્ટ વધે એમ ઇલેક્ટ્રિસિટી બિલનું ફ્યુલ સરચાર્જ વધે. જેમ ફ્યુલ સરચાર્જ વધે એમ એના ઉપર લાગતી ઇલેક્ટ્રિસિટી ડ્યુટી પ્રપોર્શનેટલી વધે. એટલે આ બધા જે કોસ્ટ છે એ બધા વેરિયેબલ છે. હવે સરકાર કહે છે કે ભાઈ અમે તમને 4 રૂપિયા યુનિટે વીજળી આપીએ છીએ. પણ એની સાથે સાથે જે આ બધા ચાર્જીસ લાગે છે એ યુનિટ કોસ્ટને 7-7.5 સુધી પુશ કરી દે છે. એટલે ઇમેજિન કરો કે તમે સપોઝ તમારા ઇલેક્ટ્રિસિટીના 50% તમે સોલરમાંથી તમે કન્ઝ્યુમ કરવાનું ચાલુ કરો તો ઓટોમેટિકલી આ જે બધા વધતા ચાર્જીસ છે એમાંથી તમે ફ્રી થઈ જાઓ અને તમને આજે 7 રૂપિયા કે 7.5 રૂપિયા યુનિટ ઇલેક્ટ્રિસિટી મળે છે. કદાચ 5 વર્ષ પછી એ 10 રૂપિયા યુનિટ થઈ જશે. તો ત્યારે તમારું બેનિફિટ વધારે થશે અને તમારું પેબેક તમારું વધારે જલ્દી તમારી પાસે આવશે. સો ઇવન અને જે બેનિફિટ્સ સોલર રૂફટોપમાં રેસિડેન્શિયલમાં છે ઇન ટર્મ્સ ઓફ ફાઇનાન્શિયલ અને એન્વાયરમેન્ટલ બેનિફિટ્સ એ સેમ તમારા ઇન્ડસ્ટ્રીયલ અને કમર્શિયલ સેગમેન્ટ્સમાં બી છે. હવે એક બીજું ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો જે મોટી કંપનીઝ છે જે લોકો બહુ ઘણું પાવર યુઝ કરી રહી છે તો એમની માટે દે હેવ સમથિંગ કોલ્ડ એઝ રિન્યુએબલ પરચેઝ ઓબ્લિગેશન. એટલે રિન્યુએબલ એનર્જી અમુક ટકા પોતાના કન્ઝમ્પશનની એ લોકોને ફરજિયાત પરચેઝ કરવાની હોય છે કે જનરેટ કરીને યુઝ કરવાની હોય છે. સો આ પણ એક મોટો ફેક્ટર છે કે કમર્શિયલ ઓન ઇન્ડસ્ટ્રીયલ કસ્ટમર્સ યુનિટ્સ શુડ ઓપ્ટ ફોર રિન્યુએબલ એનર્જી. તો સર આપણે જે બેનિફિટ્સ મેં સમજે તો એનાથી ઘણા લોકોને એવું હોય છે કે ભાઈ મારે સોલર રૂફટોપ ઇન્સ્ટોલ કરાવવું છે, રેસિડેન્શિયલ હોય કે કોમર્શિયલ હોય, તો એને સીધે એનર્જી થ્રુ ઇન્સ્ટોલેશન કરાવવું હોય તો પ્રોસેસ કઈ રીતે બધું? પ્રોસેસ રેસિડેન્શિયલ માટે પ્રોસેસ ઇઝ ફેરલી સિમ્પલ. કસ્ટમર અમને અપ્રોચ કરે કે ભાઈ અમારે સોલર લગાડવું છે તો ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે તમારું ઇલેક્ટ્રિસિટી બિલ કેટલું આવે છે. છેલ્લા 6 મહિનાનું એમનું અમે ઇલેક્ટ્રિસિટી બિલ મંગાવીએ, એનું એનાલિસિસ કરીએ. પછી વી આસ્ક ધેમ કે ભાઈ તમારે ફ્યુચરમાં શું તમારું કંઈક કન્ઝમ્પશન ઇન્ક્રીઝ થવાનું છે કે આટલું જ રહેવાનું છે. તો અમુક કસ્ટમરને એવું હોય કે ભાઈ વધારે એર કન્ડિશનર લગાડવા છે કે ફ્યુચરમાં ઇલેક્ટ્રિક કાર લેવી છે. તો એ બધા ફ્યુચરના કન્ઝમ્પશનને પ્રેઝન્ટ કન્ઝમ્પશન અમે ધ્યાનમાં રાખીને અમે કસ્ટમરને સિસ્ટમની સાઇઝ પ્રપોઝ કરીએ કે 3 કિલોવોટ છે, 4 કિલોવોટ છે. એટલે કસ્ટમર પછી બેઝડ ઓન એ લોકોના ફાઇનાન્શિયલ અવેલેબિલિટી કે એમના ફાઇનાન્સીસના અવેલેબિલિટી પ્રમાણે એ લોકો નક્કી કરે કે ભાઈ અમારે સપોઝ 4 કિલોવોટની સિસ્ટમ લગાડવી છે. અને એ જ પ્રોસેસ સાથે સાથે અમારે એન્જિનિયર ક્લાયન્ટના ઘરે જઈને સર્વે કરી આવે કે સિસ્ટમ ક્યાં લાગશે, કેટલી લાગશે, શેડો તો નથી આવતું અમુક ટાઈમે. એટલે એ બધું ડિટર્મિન કર્યા પછી અમે કસ્ટમરને એક ઓફર આપીએ અને લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ્સ આપીએ કે એમનેથી અમારે શું જોઈએ. ફોર એક્ઝામ્પલ ઇલેક્ટ્રિસિટી બિલ, એમનું આધાર કાર્ડ, પેન કાર્ડ, કેન્સલ્ડ ચેક, ફોટોગ્રાફ અને એમનું મ્યુનિસિપાલિટીનું ટેક્સ બિલ. આ 5 કે 6 બેસિક ડોક્યુમેન્ટ્સ જોઈએ. એ ડોક્યુમેન્ટ્સ અમે કલેક્ટ કરીને અમારું જે પોર્ટલ છે જેની અંદર લુસિડસ એનર્જી ઇઝ રજિસ્ટર્ડ ઓન ધ PM સૂર્યધર પોર્ટલ, ત્યાં અમે રજિસ્ટર્ડ એટલે ત્યાં ક્લાયન્ટ રજિસ્ટર કરે એની સિસ્ટમ આટલા કિલોવોટની. પછી એ સિલેક્ટ કરે, લુસિડસ એનર્જીને સિલેક્ટ કરે એઝ એન એમ્પેનલ્ડ વેન્ડર. પછી એ લોકોનું એસ્ટિમેટ જનરેટ થાય, સિસ્ટમ અપલોડ થાય, એમનું એસ્ટિમેટ જનરેટ થાય જે આપણે
મીટરમાં ટુવર્ડ્સ ઇલેક્ટ્રિસિટી મીટર જે આપણે ડિસ્કોમને પે કરવાનું હોય એ અમે પે કરી દઈએ, એસ્ટિમેટ જનરેટ થાય એટલે પછી વી આર ફ્રી ટુ ઇન્સ્ટોલ ધ સિસ્ટમ. તો આ જે રજિસ્ટ્રેશન અને એસ્ટિમેટ જનરેશનની જે પ્રોસેસ છે એ લગભગ 7 થી 10 દિવસની અંદર પૂરી થતી હોય છે અને એના પછી ટિપિકલી ક્લાયન્ટની કન્વિનિયન્સ અને અમારી કન્વિનિયન્સ જોતા લગભગ 10 થી 12 દિવસની અંદર સોલર રૂફટોપ ઇન્સ્ટોલ થઈ જાય અને એના 3 થી 4 દિવસની અંદર અમે મીટરની એપ્લિકેશન કરીએ. પછી જેમ ડિસ્કોમ પાસે મીટર અવેલેબલ હોય એવી રીતે ડિસ્કોમ મીટર ઇન્સ્ટોલ કરે અને એમની સિસ્ટમ ચાર્જ થઈ જાય, જેને અમે કહીએ નેટ મીટર લાગે અને ધ કસ્ટમર ઇઝ ફ્રી ટુ યુઝ ધ સોલર એનર્જી અને ફ્રી ટુ એન્જોય ધ બેનિફિટ્સ ઓફ સોલર એનર્જી. રાઈટ સર. પણ અમારે શું છે કે જૂના ફ્રેન્ડ્સ મારા સર્કલમાં છે, જે લોકોના ક્વેશ્ચન્સ કેવા હોય છે, એ લોકોને અમે પૂછતા હોય કે આપણે સોલર રૂફટોપ ઇન્સ્ટોલ કરાવીએ તો પછી એના પછી મેન્ટેનન્સ ચાર્જ છે કે મેં એને મેન્ટેન કરવું કેટલું હાર્ડ છે યા કેટલું ઇઝી છે? હવે તમારી પાસે જો તમે સોલર રૂફટોપ ઇન્સ્ટોલ કરાવો છો તો ઇટ ઇઝ વન ઓફ ધ ઇઝીએસ્ટ થિંગ્સ ટુ મેન્ટેન, બિકોઝ વરસના 8 થી 9 મહિના જ્યારે વરસાદ નથી પડતો ત્યારે તમારે અઠવાડિયા કે 10 દિવસમાં એકવાર ખાલી પ્લેન પાણીથી સોલર પેનલ્સ ઉપરથી ડસ્ટ રિમૂવ કરવાનો છે અને એની ઉપર માઇક્રોફાઈબરનું જે મોપ આવે એનાથી ડ્રાય કરવાનું છે. અધર દેન દેટ દેર ઇઝ એબ્સોલ્યુટલી નો મેન્ટેનન્સ દેટ ઇઝ રિક્વાયર્ડ ફોર સોલર પેનલ્સ. તમે આ વસ્તુને તમે 100% મેન્ટેનન્સ ફ્રી તમે ગણી શકો છો, કારણ કે આજે આપણે કોઈક બી વસ્તુ હોય, આપણું કાર હોય કે ટુ વ્હીલર હોય કે બીજી કોઈ પણ આપણે વસ્તુ વસાવી હોય ઘરમાં, એને આપણે નોર્મલી સાફ સફાઈ કરતા હોઈએ છીએ, ક્લીન કરતા હોઈએ છીએ. તો આની અંદર પણ એવું જ છે કે ખાલી તમારે એને એન્શ્યોર કરવાનું છે કે ક્લીન થાય અને તમે જેની પાસે બી સોલર સિસ્ટમ લગાવડાવો એની સાથે તમારું અગ્રીમેન્ટ હોય, જે અમે કરીએ છીએ એટલીસ્ટ, કે અમે અમારા ક્લાયન્ટને દર ક્વાર્ટર એક ફ્રી વિઝિટ આપીએ છીએ. ડ્યુરિંગ દેટ વિઝિટ અવર એન્જિનિયર ખાલી ત્યાં જઈને જુએ કે કનેક્શન્સ બરાબર છે કે નહીં, કે પેનલની ઉપર કોઈ એક્સ્ટ્રા ફિઝિકલ ડેમેજ તો નથી થયું, સ્ટ્રક્ચરની અંદર તો કોઈ પ્રોબ્લેમ નથી, વાયરિંગમાં કોઈ ઇશ્યુ તો નથી, ઇન્વર્ટરના ડેટા બધા બરાબર ચાલે છે. એ બધું ખાલી ચેક કરવાનું હોય. મે બી અડધો કલાક લાગે. જો તમારે ત્યાં અમારો એન્જિનિયર આવે તો લગભગ 15 મિનિટ અડધા કલાકમાં સિસ્ટમ ચેક કરીને જાય, સિસ્ટમની હેલ્થ ચેક કરી થઈ જાય. એટલે એના ઉપરાંત કોઈ પણ તમને મેન્ટેનન્સ કરવાની જરૂર હોતી નથી. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ કરવું, કારણ કે જો તમે ક્લીન ના કરો તો સિસ્ટમ ઉપર ડસ્ટ જમા થઈ જાય, તમારા સિસ્ટમનું પરફોર્મન્સ ઓછું થાય, જનરેશન ઓછું થાય અને જો એની ઉપર આપણે પક્ષીઓ બેસે અને પક્ષીઓ એમનું ચરકે એની ઉપર, એટલે ત્યાં આગળ આખું સોલર જે એનર્જી, જે સોલર એનર્જી જે સેલ્સમાં જવી જોઈએ એ એની ઉપર જાય નહીં અને એના લીધે ત્યાં હોટસ્પોટ ક્રિએટ થાય. હોટસ્પોટ ક્રિએટ થાય તો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એ સેલ ગરમ થઈને એ શોર્ટ થઈ જાય અને શોર્ટ થાય એટલે તમારી પેનલ, તમારી આઉટપુટ ખતમ થઈ ગયું, એ પેનલ તમારી ઝીરો થઈ ગઈ. હોટસ્પોટના સિનેરિયોમાં કોઈ પણ મોડ્યુલ મેન્યુફેક્ચરર તમને વોરંટી નથી આપતા. એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ખાલી સિસ્ટમને ક્લીન રાખવાનું, એટલું જ મેન્ટેનન્સ કરવાનું, તો તમે વર્ષો વર્ષ સુધી સોલર પેનલના બેનિફિટ્સ એન્જોય કરી શકો. સર, તમે વાત કરી વોરંટી, તો વોરંટી શાની હોય છે? વોરંટી એ ગેરંટી સોલર સિસ્ટમ, સોલર રૂફટોપમાં કઈ આવે છે? સો એમાં સોલર પેનલની જે વોરંટી હોય છે એ 12 વર્ષની મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટની વોરંટી હોય. તો ફોર એક્ઝામ્પલ 12 વર્ષ સુધી કોઈ પણ ફિઝિકલ
કોઈ પણ ફેલિયર પેનલની અંદર which is because of the manufacturing defects એ કવર થાય. એટલે તમને એ પેનલ ફ્રી મળે. ફોર એક્ઝામ્પલ, હવે પેનલની અંદર જંક્શન બોક્સ લાગેલ હશે. હવે સપોઝ જંક્શન બોક્સનું ગ્લુઇંગ પ્રોપર ના થયું હોય તો ચાન્સ છે કે એન્વાયરમેન્ટલ ફેક્ટર્સની લીધે 2 વર્ષ કે 3 વર્ષની અંદર એ જંક્શન બોક્સ તમારા પેનલથી ડિટેચ થઈ જાય. That is one reason કે એ ડિટેચ થઈ જાય તો એ મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટની અંદર કરવામાં આવે. સિમિલરલી જો એલ્યુમિનિયમ ફ્રેમની અંદરની જે ગેપ છે એ ગેપ ખુલી જાય અને પેનલની અંદર તમને દેખાય કે પાણી પડ્યું છે તો એ મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટની અંદર આવે. પછી તમારી ફોર એક્ઝામ્પલ કેબલ ક્રેક થઈ જાય કે તમારી કેબલ તૂટી જાય ડ્યુરિંગ દેટ પીરિયડ, કે તમારી જંક્શન બોક્સમાંથી કેબલ છૂટી પડી જાય, કે જંક્શન બોક્સ ફાયર થઈ જાય. સો ધીઝ આર બેસિક મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ્સ વિચ જે 1 કે 2 વર્ષની અંદર આવી જાય નોર્મલી. એમાં જો ના આવે તો પછી પેનલની મેન્યુફેક્ચરિંગમાં કોઈ પ્રોબ્લેમ નથી. આ થઈ આપણી 3-4 મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટની વાત. હવે જે પરફોર્મન્સ વોરંટી છે સોલર પેનલમાં એ એવી હોય છે કે દરેક મેન્યુફેક્ચરર પોતાનું પેનલ ડિગ્રેડેશનની એક વેલ્યુ આપે છે. ફોર એક્ઝામ્પલ 0.4% પર યર એવી એક એમના ડેટા શીટમાં જે વેલ્યુ લખી હોય ડિગ્રેડેશનની. તો ફોર એક્ઝામ્પલ તમારી પેનલ આજે 1 વર્ષમાં 100 યુનિટ પેદા કરે છે તો 1 વર્ષ પછી તમે એને ચેક કરો તો કદાચ ઇટ શુડ જનરેટ અ મિનિમમ ઓફ 99.5 યુનિટ્સ. દેટ ઇઝ એટલું ડિગ્રેડેશન એના કરતાં વધારે ના થવું જોઈએ અને 20 વર્ષની અંદર એ ડિગ્રેડેશન ફક્ત 15%થી ઓછું થવું જોઈએ. તો હવે જો એનાથી વધારે ડિગ્રેડેશન થાય, ફોર એક્ઝામ્પલ કોઈ પ્રોબ્લેમ 12 વર્ષ પછી તમે એવું નોટિસ કરો કે 6 કે 7% ડિગ્રેડેશન થયેલું હોવું જોઈએ, એની જગ્યાએ લેટેસ્ટ સે 25% ડિગ્રેડેશન થયું છે, કે 100ની જગ્યાએ ફક્ત 75 યુનિટ જનરેટ કરે છે, તો અંડર ધેટ સર્કમસ્ટાન્સીસ ધ મેન્યુફેક્ચરર ઇઝ લાયબલ ટુ આઈધર રિપ્લેસ ધેટ પેનલ ઓર ગીવ યુ એડિશનલ પેનલ્સ. કે તમને સપોઝ 10 પેનલમાંથી તમને કદાચ એક પેનલ એ તમને ફ્રી આપી દે કે જેનાથી તમે એ લગાડીને તમે તમારી ઓરિજિનલ કેપેસિટી ઉપર તમે જઈ શકો છો. તો આ તો થયું સોલર પેનલની વોરંટી અને ગેરંટી. શું નથી કવર થતું આની અંદર સોલર પેનલમાં? તો ફોર એક્ઝામ્પલ તમે ક્લીન નથી કર્યું, આપણે પહેલાં જેવી રીતે વાત કરી, અને હોટસ્પોટ થયું, પેનલ ફેલ થઈ, દેટ ઇઝ નોટ કવર્ડ અંડર વોરંટી. ત્યાં કોઈ ફિઝિકલ ડેમેજ થયું કે કોઈ એનિમલ કે વાંદરું ત્યાં કૂદ્યું અને પેનલ તોડી, તો દેટ ઇઝ નોટ કવર્ડ અંડર વોરંટી. કે કોઈ જાતનું કોઈ ઓબ્જેક્ટ કે કોઈ પથ્થરો કે કંઈક આવીને પડ્યું અને તૂટ્યું. તો ઇન શોર્ટ એની એક્સટર્નલ ફિઝિકલ ડેમેજ ઇઝ નોટ કવર્ડ ઇન ધ પેનલ વોરંટી. હવે આપણે આવીએ ઇન્વર્ટર ઉપર. ઇન્વર્ટરમાં ટિપિકલી તમને 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ, અમુક કંપનીઝ 10 વર્ષ સુધીની એ વોરંટી આપતી હોય છે. જે વોરંટીનો જે ગાળો છે એની અંદર ઇન્વર્ટરમાં કોઈ બી ફેલિયર થયું, ફોર એક્ઝામ્પલ કે ઇન્ટરનલ સર્જ પ્રોટેક્શન ડિવાઇસ છે એ બ્લો થઈ ગયું, કે અંદર કોઈ બીજું પાવર ઇલેક્ટ્રોનિક્સમાં કોઈ ફોલ્ટ આવ્યો અને ઇન્વર્ટર બંધ થઈ ગયું ઇન અ પીરિયડ ઓફ વોરંટી, તો ત્યારે ઇન્વર્ટર મેન્યુફેક્ચરરની લાયબિલિટી બને છે કે ઇન્વર્ટર કાં તો રિપેર કરીને આપે તમને ઇન અ રિઝનેબલ ટાઈમ, કે 10-12 દિવસમાં તમને રિપેર કરીને આપે, અથવા તો ફૂલ રિપ્લેસમેન્ટ કરીને આપે, કે જો રિપેર ના થઈ શકતું હોય તો ફૂલ રિપ્લેસમેન્ટ કરીને આપે. હવે એની અંદર પણ એક વસ્તુ ધ્યાન રાખવાની એ છે કે ઇન્વર્ટરની વોરંટી પણ ત્યારે જ લાગુ પડે જ્યારે જે ઇન્સ્ટોલર હોય એને પ્રોપર ACDB, DCDB યુઝ કર્યા હોય,
અર્થિંગ જે છે એ નોર્મ્સ પ્રમાણે કરેલી હોવી જોઈએ. એ જે કેબલ છે કે જેટલા સ્ક્વેર નો કેબલ જોઈએ એ પ્રોપર કેબલ વાપરેલો હોવો જોઈએ. આ બધા કન્ડિશન્સ મીટ થાય તો જ તમને ઇન્વર્ટરની અંદર તમને વોરંટી મળે. અધરવાઇઝ તમને વોરંટી મળવાની નથી. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે કસ્ટમર્સ માટે એ સમજવું કે એ પોતાની ઈપીસીને પ્રશ્ન કરે કે આમાં અર્થિંગ કયું કરવાના છો, નોર્મ્સ પ્રમાણે શું છે અને તમે શું કરવાના છો. એવા ક્વેશ્ચન્સ જો ઈપીસીને પૂછશે તો ઈપીસી પોતે થોડું કાળજી રાખીને એ વસ્તુને ધ્યાન આપીને સિસ્ટમ એ રીતે ઇન્સ્ટોલ કરશે. કારણ કે અમે હવે આટલા 1000 જેટલી સિસ્ટમ અમે ઇન્સ્ટોલ કરી છે. ઘણી વખત અમારી પાસે એવા કેસીસ આવે છે કે જેની અંદર 2 વર્ષ 3 વર્ષ થયા હોય સિસ્ટમના, ઇન્વર્ટરમાં માઇનર ફોલ્ટ હોય અને ક્લાયન્ટ ઈપીસી કંપની પાસે જાય તો એ લોકો કાં તો વોરંટી આપી ના શકે, કાં તો વોરંટી આપવામાં સક્ષમ નથી, કાં તો એમને પ્રોબ્લેમ શું છે એ જ સમજવાની એમની ક્ષમતા નથી. એટલા માટે એન્ડ કસ્ટમર સફર થાય છે. આ પ્લેટફોર્મ દ્વારા હું બધા સોલર રેસિડેન્શિયલના કસ્ટમર્સને એ અશ્યોરન્સ આપવા માંગુ છું કે તમે અમારી પાસે સિસ્ટમ લગાવી હોય કે ના લગાવી હોય, તમારી સિસ્ટમના ફ્રી ચેકઅપ માટે તમે અમને કોલ કરી શકો છો. અમારા એન્જિનિયર ત્યાં આવીને ફ્રી ઓફ કોસ્ટ તમારા સિસ્ટમનું એનાલિસિસ કરશે. જો તમારી વોરંટીમાં તમારા ઇન્વર્ટરમાં ઇશ્યુ છે, એની વોરંટી તમને નથી મળી રહી, તો બી તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો. કારણ કે આટલા વર્ષના એક્સપિરિયન્સ પછી અમારા ઘણા સારા ઇન્વર્ટર મેન્યુફેક્ચરર સાથે સારા રિલેશન્સ છે. તો જેના કારણે અમે એમને અપ્રોચ કરી શકીએ છીએ અને કહી શકીએ છીએ કે આ કસ્ટમરનો ફોલ્ટ નથી, કે ઇટ ઇઝ અ પ્રોડક્ટ ફેલિયર. એના લીધે એમને સર્વિસ અને વોરંટી બંને મળવી જોઈએ. સો સોલર રૂફટોપના જે કસ્ટમર્સ છે એમને ઓપન ઇન્વિટેશન છે કે તમે અમારી સર્વિસીસ લો, અમારા એન્જિનિયરને બોલાવો અને વી બી મોર દેન હેપી કે તમને તમારી સિસ્ટમમાંથી પૂરેપૂરું વળતર મળે એ અમારી તમને બાંહેધરી આપીએ છીએ. તમને એક ક્વેશ્ચન એવો છે કે કસ્ટમર હોય જેને સોલર રૂફટોપ ઇન્સ્ટોલેશન કરાવી દઈએ તો ત્યાર પછી કસ્ટમરે શું ધ્યાન રાખવું જોઈએ, એના માટેની શું જવાબદારી છે, જેનાથી એવું કંઈ હોઈ શકે કે તમે કહેવા માગતા હો કે અમુક વસ્તુઓ કરવાથી સોલરની કેપેસિટી વધે યા તો સોલરની લાઈફ સ્પાન વધે, એવી શું વસ્તુઓ ધ્યાન રાખવી જોઈએ? તો આમ તો છે ને પેલું સોલર સિસ્ટમ ઇઝ લાઈક ઇન્સ્ટોલ કરી દીધી અને તમે ભૂલી ગયા. જેમ આપણા નાનપણમાં હીરો હોન્ડાની એડ આવતી હતી, ફિલ ઇટ, શટ ઇટ, ફર્ગેટ ઇટ. તો સોલર રૂફટોપ સિસ્ટમ સિમિલરલી એવી જ છે. પણ આની અંદર 3-4 વસ્તુઓ બહુ જ ધ્યાન રાખવાની જરૂર છે. એક તો મેં પહેલાં પણ કીધું કે ક્લીનિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે ફોર પ્રોપર જનરેશન અને એન્શ્યોરિંગ કે પેનલનું ડિગ્રેડેશન ના થાય, પેનલ ના બગડે. એટલા માટે પેનલનું ક્લિનિંગ બહુ જરૂરી છે. સેકન્ડ, આપણે એ ધ્યાન રાખવાની બી જરૂર છે કે ફ્યુચરમાં કોઈ શેડો તો નથી આવતું. ફોર એક્ઝામ્પલ, તમારા ઘરની બાજુમાં કોઈ બિલ્ડિંગ બની જાય કે કોઈ ત્યાં બીજું કોઈ બાજુવાળું કોઈ કન્સ્ટ્રક્શન કરી દે કે તમે પોતે કંઈ કન્સ્ટ્રક્શન કરી દો અને પેનલ શેડોમાં જતી રહે તો તમારા પરફોર્મન્સને બહુ જ હેમ્પર કરે. હવે એ વસ્તુને બહુ જ સહેલાઈથી, જો બહુ હાઈટ ના હોય બાજુવાળા બિલ્ડિંગની, તો આપણે સિસ્ટમ શિફ્ટ કરી શકીએ છીએ. ઘણા બધા કસ્ટમરો માટે અમે એવું કરતા હોઈએ છીએ. શેડો ના આવે એનું ધ્યાન રાખવાનું. થર્ડ, એન્ડ આઈ બિલીવ કે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે દરેક કસ્ટમરે પોતાની સિસ્ટમને ઓનલાઈન મોનિટર કરવું બહુ જ જરૂરી છે. એનું એક કારણ એવું છે કે કસ્ટમર એવું કહે કે અમારી પાસે ટાઈમ નથી સિસ્ટમ મોનિટર કરવાનો. તો એનાથી શું થાય કે ફોર એક્ઝામ્પલ કોઈ દિવસ સિસ્ટમ ટ્રિપ થઈ ગઈ કે એની અંદરની કોઈ એમસીબી ટ્રિપ થઈ ગઈ કે એમસીબીમાં ફોલ્ટ આવી ગયો અને સિસ્ટમ બંધ થઈ ગઈ.
તો તમને ખબર જ નથી પડવાની કે સિસ્ટમ ચાલુ છે કે બંધ છે, કારણ કે એ કોઈ અવાજ નથી કરતી. કોઈ રીતે તમને ઇન્ડિકેશન નથી આપતી કે આ સિસ્ટમ બગડેલી છે. પછી શું થાય કે જ્યારે ક્લાયન્ટનું ઇલેક્ટ્રિસિટી બિલ આવે ને 2 મહિના પછી, એટલે કસ્ટમર ઉકળે. અરે, મારી સિસ્ટમ જ બંધ થઈ ગઈ, મારા પૈસાનું નુકસાન થઈ ગયું. પણ સર, તમે તમારી સિસ્ટમને મોનિટર જ નથી કરી, તો કઈ રીતે, હાઉ ઇઝ ઇટ અ ફોલ્ટ ઓફ ધ ઈપીસી કંપની કે તમે તમારી સિસ્ટમ મોનિટર નથી કરતા? તો શું ફોલ્ટ એમાં અમારો? પણ એમાં બી અમે કસ્ટમરને બહુ જ રેગ્યુલરલી અમે એમને અપડેટ આપતા હોઈએ છીએ કે ભાઈ તમારી સિસ્ટમ ઓનલાઈન ચેક કરો. ઘણીવાર એવું થતું હોય છે કે કસ્ટમર ફક્ત કાં તો પોતાનું વાઈફાઈનું પાસવર્ડ ચેન્જ કરી દે છે અને કાં તો વાઈફાઈનો પ્રોવાઈડર ચેન્જ કરી દે છે. એટલે સિસ્ટમ ઓનલાઈન દેખાતી બંધ થઈ જાય છે. એટલે પછી 2 મહિના પછી ખબર પડે કે ઓ, સિસ્ટમ બંધ હતી. અને કેમ બંધ હતી? તો વાઈફાઈ કનેક્ટેડ નહોતું. કેમ વાઈફાઈ કનેક્ટેડ નહોતું? તો તમે પાસવર્ડ બદલી દીધું, તમે અમને ઇન્ફોર્મ નથી કર્યા. એટલે અમારી તમને રિક્વેસ્ટ છે કે સપોઝ તમારી ઘરે વાઈફાઈ બંધ છે, તો બી બહુ જ સરળ રીત છે. તમારે તમારું સિસ્ટમ ઓનલાઈન છે કે નહીં ચેક કરવાની, સિસ્ટમ ચાલુ છે કે નહીં ચેક કરવાની. તમારું ઇન્વર્ટર જ્યાં લાગ્યું હોય ત્યાં જઈને તમારે જોઈ લેવાનું. ત્યાં ગ્રીન લાઇટ હોય એનો મતલબ છે કે એ વસ્તુ ઇન્વર્ટર ચાલે છે. તમારું ઇન્વર્ટર એવી જગ્યાએ લાગ્યું છે કે જ્યાં તમે ગ્રીન લાઇટ નથી જોઈ શકતા, તો તમે તમારા સોલર મીટરમાં જાઓ. સોલર મીટરની અંદર દેર ઇઝ અ રેડ એલઈડી વિચ ઇઝ બ્લિંકિંગ. એ એલઈડી જોઈ લો એટલે તમને ખબર પડી જાય કે આ સિસ્ટમ ચાલુ છે. એટલે કસ્ટમરે ખાલી આટલું જ કરવાની જરૂર છે અને વર્ષો વર્ષ સુધી એમને એમની સિસ્ટમનું વળતર મળ્યા કરશે. તો એન્ડ ઓફ ધ ડે મારે એટલું જ કહેવું છે તમને બધાને કે તમારે સોલર રૂફટોપ, સોલર એનર્જી, તમારે સોલરને રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન્સ હોય યા તો તમારે રૂફટોપ ઇન્સ્ટોલ કરાવવું હોય તો લુસિડસ એનર્જીનો અચૂક સંપર્ક કરજો, જે તમને બેસ્ટ સપોર્ટ અને સર્વિસ પ્રોવાઈડ કરે. થેન્ક યુ. થેન્ક યુ.